તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના ખુલ્લેઆમ વેચાતી નશાકારક દવાઓએ સુરત શહેરના યુવાનોને ગંભીર રીતે ભડામાં લીધા છે। આ જીવલેણ પ્રવૃત્તિને જળમૂળથી ઉખેડી ફેંકવા માટે સુરત પોલીસે કમર કસી છે અને આજે સવારના 6 અલગ અલગ ઝોનમાં મેગા ડ્રાઈવનો પ્રારંભ કર્યો છે। ખાસ વાત એ છે કે આ ડ્રાઈવમાં શહેર પોલીસ વિભાગના ડીસીપી કક્ષાના અધિકારીઓ ઉપરાંત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પણ જોડાઈને નશાના કાળ કારોબાર વિરુદ્ધ ઓપરેશન હાથ ધરાયું છે। 6 દિવસ પૂર્વે રાજ્ય મોનિટરિંગ સેલની ટીમે ગોડાદરા વિસ્તારમાં આવેલી માનસરોવર સોસાયટીમાંથી 3,44,000ની કિંમતની 1912 કોડીન સિરપની બોટલો જપ્ત કરી 2 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા। આ ઘટનાએ સુરત પોલીસની કામગીરી પર અનેક સવાલો ઊભા કર્યા હતા અને નશાકારક દવાઓના વેચાણની ગંભીરતા છતી કરી હતી। આ જ ઘટના બાદ સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। શહેરના કેટલાક મેડિકલ સ્ટોરના સંચાલકો ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના જ નશાયુક્ત દવાઓનું વેચાણ કરી રહ્યા હોવાની ચોક્કસ બાતમી પોલીસે મળી હતી। આ માહિતીના આધારે નશાના દૂષણને રોકવા માટે એક વિશેષ મેગા ડ્રાઈવની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી। આ ડ્રાઈવ અંતર્ગત સુરત શહેરના તમામ 6 પોલીસ ઝોનમાં પોલીસની ખાસ ટીમો અને એસઓજીના જવાનો દ્વારા મેડિકલ સ્ટોર પર આકસ્મિક દરોડા પાડવામાં આવી રહ્યા હતા। આ ટીમો દ્વારા મેડિકલ સ્ટોરમાં રહેલા નશાકારક દવાઓના સ્ટોકની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે। વેચાણના રેકોર્ડ, સ્ટોક રજિસ્ટર અને પ્રિસ્ક્રિપ્શનની ચકાસણી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે। પોલીસનું લક્ષ્ય આવા મેડિકલ સ્ટોર્સને શોધી કાઢવાનું છે જે કાયદાનું ઉલ્લંઘન કરીને યુવાનોને નશાના રવાડે ચડાવી રહ્યા છે। ડીસીપી કક્ષાના અધિકારીઓ આ સમગ્ર મેગા ડ્રાઈવનું સીધું સુપરવિઝન કરી રહ્યા છે। તેનો સ્પષ્ટ આદેશ છે કે પ્રિસ્ક્રિપ્શન વિના નશાકારક દવાઓ વેચતા કોઈ પણ વ્યક્તિ કે મેડિકલ સ્ટોર સંચાલકને બક્ષવામાં આવશે નહીં। તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે, જેમાં ગુનો નોંધી ધરપકડ અને લાયસન્સ રદ કરવા સુધીના પગલાંનો સમાવેશ થાય છે। આ કાર્યવાહી દરમિયાન પુણા વિસ્તારમાં આવેલા આશાપુરી મેડિકલમાંથી કોડીન સિરપની કુલ 93 બોટલ જપ્ત કરવામાં આવી હતી। ઉપરાંત અમરોલી પોલીસે ક્રિષ્ના મેડિકલ સ્ટોર પર દરોડા પાડીને કોડીન સિરપની 15 બોટલ અને અલ્ટ્રામાઝોલની 5 બોટલ કબજે કરી હતી। ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર આવા નશાકારક સિરપ વેચીને યુવાનોના સ્વાસ્થ્ય અને ભવિષ્ય સાથે ચેડા કરતા તત્વો સામે સુરત પોલીસની આંખ વધુ સઘન રીતે કાર્યવાહી કરી રહી છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।